કેનેડામાં 2 થી 3 મિલિયન ડોલર સાથે રિટાયર્ડ થવું હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. ધારો કે તમારી વર્ષની સેલેરી $1,00,000 છે અને 35% ટેક્સ કપાયા બાદ તમારા હાથમાં આશરે $65,000 આવે છે. જો તમે એમાંથી દર વર્ષે $18,000 RRSP માં ઇન્વેસ્ટ કરો છો તો તમને આશરે $5,000 થી $8,000 નું CRA ટેક્સ રિફંડ આપશે. હવે આ ટેક્સ રિફંડને વાપરવાને બદલે TFSA માં ઇન્વેસ્ટ કરી દો. એટલે કે એક સાઈડ RRSP તમારો ટેક્સ બચાવે છે જ્યારે બીજી બાજુ TFSA તમારા પૈસાને ટેક્સ ફ્રી ગ્રો કરે છે. અને જો તમે આ સ્ટ્રેટેજી 65 ના થાવ ત્યાં સુધી કન્ટિન્યુ કરો છો તો કમ્પાઉન્ડિંગના પાવરથી લોંગ ટર્મમાં તમારી પાસે $2 થી $3 મિલિયન નું રિટાયરમેન્ટ ફંડ ભેગું થઈ જાય છે. એટલે જો તમે પણ 1 લાખ કે વધારે સેલેરી વાળી જોબ કરતા હો અને તમારે પણ આ RRSP પ્લસ TFSA ની સ્ટ્રેટેજી સમજવી હોય તો મારા પેજને ફટાફટથી ફોલો કરી દો અને કોમેન્ટ કરો વેલ્થ. હું તમને બધી ડિટેલ DM માં મોકલી આપીશ.